આપણે સંસારમાં હોઈએ ત્યારે રાગદ્વેષ હોય છે અને પછી સાધુ થાય છે તોય રાગદ્વેષ હોય છે, તોય રાગદ્વેષ હોય છે. તો પછી શા માટે સાધુ થવાનું? આપણે સંસારમાં રહીને જ રાગદ્વેષ જો કાઢી શકાતા હોય તો કાઢવા? સાધુ થવાનું આપણે હોતું નથી, સાધુ થઈ જવાય, પણ ના થવું હોય તો થઈ જવું પડે. વિચાર નહીં આયા કરે, નહીં ફાવે, મને નહીં ફાવે તો જતો રહે. એ પ્રારબ્ધ નું કારણ છે ને. ના, એ એના નિયમ વ્યવસ્થા કર્મના ઉદય, કર્મના ઉદય અને એને ત્યાં સાધુ બનાવે છે અને કર્મના ઉદય તમે ગ્રહસ્થી બનાવ્યા. એમાં કોનો દોષ છે? કર્મ નો દોષ ના, જે એમ કે હું ત્યાગી છું તેનો દોષ છે. હા, એ ત્યાગ લીધા પછી તમે હું ગ્રહસ્થી છું એવો અહંકાર અહંકાર નહીં કરતા? હું ગ્રહસ્થી છું એવો અહંકાર છે તમને? હું ગ્રહસ્થી છું એવો અહંકાર નથી. અહંકાર કરવા જેવું છે જ શું? અહંકાર કરવા જેવું છે. ત્યાગ્યું એટલે અહંકાર આવે. એટલે ત્યાગ્યું છે પૂર્વ બહુ હિસાબે અહંકાર કરે છે. કરવા રસ્તા કયો ગળા પહોંચી આવી. બહુ જાનવર માં થવાનું થયું. અહીં સાધુ હતા ને પાછા તો બહુ જાનવર માં જાય આવતો હું ત્યાગી એમ કે એટલે ત્યાગ વિરાગ નો ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. જેના મનમાં ત્યાગ નો વિરાગ આવતો નથી એને વિરાગ ના હોય આત્મજ્ઞાન થાય નહીં કે તેને આત્મજ્ઞાન થાય નહીં. ત્યાગ વિરાગ જોઈએ. અને બીજું શું કહ્યું? અટકે ત્યાગ એ શું કે છે કે ત્યાગ વિરાગ માં જ અટકી ગયો કે હવે આપણું કામ થઈ ગયું, આપણે આટલો ત્યાગ કર્યો, આ થઈ ગયું તો પોતાનું ભાન ભૂલ્યો. પોતાનું ભાન ભૂલ્યો. સ્વરૂપ જાણવા માટે બધું છે. આ જો ત્યાં સ્વરૂપ ના જાણ્યું તો જંગલમાં જઈને પોખ મેલ દીધા છે. જંગલમાં પોખ મૂકવાની મજા આવે ને. હા, પછી એનો અર્થ નહીં રહ્યો ને. અર્થ નહીં રહ્યો. સ્વરૂપ નું જ્ઞાન મળે તો જ એનો ઉપાય થઈ શકે. ઉપાય થઈ શકે. મજા આવે ના આવે? જંગલમાં પોખ શા માટે મૂકવાની? બહાર શહેરમાં રહીને પાણી લઈને પાય ને ચા પાય ને બાપો પાણી રડાય નિરાતે રડાય. એટલા માટે જંગલમાં પોખ મૂકવાની કહે. અહીં તો ધરેને રડવા ના દે. ચા લે, પાણી લે, મોડું ધોઈ નાખો, ભાઈ આમ કરો તેમ કરો. ધરેને રડવા ના દે તો ધરે કોણ રડવા દે? જંગલમાં એકલો હોય તો જંગલમાં જઈને પોક મેલે ને ત્યાં ઝાડા બાડા જોયા કરે ધરડ ભાગે. રાત રડ કે થાકા તો એટલે ખરું કે છે કૃપાળુદેવ ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગ માં તો બોલે નુકસાન. આ ત્યાગ વિરાગ માં અટક્યા છે તેથી આપણું જ્ઞાન થતું નથી. તો જેના ચિત્તમાં ત્યાગ નો વિરાગ હોય નહીં તેના આત્મજ્ઞાન થાય નહીં. તમે તો ત્યાગ વિરાગ બધું કરી નાખેલું છે. તમે હોય હોટા કરી નાખ્યું, તમારે કરવાનું જ રહ્યું ને. તમે કરી છો બરોબર. ત્યાગ વિરાગ થઈ ગયું ને. થઈ ગયું છે ને. તમે ત્યાગી નાખી તમે ત્યાગી દીધેલું બધું. આ ઘડિયાળ પહેરેલું પણ ત્યાગેલું ખરું. બે પ્રકારના ત્યાગ. એક અંતર ત્યાગ, એક બાહ્ય ત્યાગ. બહાર ત્યાગ હોય પણ અંદર ત્યાગ ના હોય. શું કહે? અંતર ત્યાગ નો હોય, બહાર ત્યાગ હોય. બહાર ત્યાગ હોય અને અંદર ત્યાગ ના હોય તો એને થાય ખરું કલ્યાણ? અને અંદર ત્યાગ હોય અંદર ધ્યાન તો થાય. અંતર ધ્યાન હોય ને તો થાય. અંતર ધ્યાન હોય ત્યાગ તો થાય. એ જ વાત. બાહ્ય ત્યાગ હોય ને અંતર ત્યાગ ના હોય, અંદર ત્યાગ ના હોય તો કામ થાય ખરું? અને બાહ્ય ત્યાગ ના હોય અને અંદર ત્યાગ હોય તો કામ થાય ખરું? આ બધા બાહ્ય ત્યાગ નથી. કેવો ત્યાગ છે? અંતર ત્યાગ. કેવો ત્યાગ? અંતર. એટલે ભગવાન અંતર ત્યાગ કે છે. બાહ્ય ત્યાગ તો એ હેલ્પિંગ છે. એને અંતર ત્યાગ એ જો ત્યાગ કરીશ
તો પાંચ ઘડે હેલ્પિંગ થશે. શું થાય? હેલ્પિંગ થાય. અમે પહેરતો જ ના હોય દોડું લાવવાનું રહ્યું નહીં, સિલાઈ 10,000 જૂતા ધોવાની જરૂર રહી નહીં, પૈસાની જરૂર ના રહી. તો પહેરતો હોય તો બધું જોઈએ પછી બધું એટલે અંદરનો ત્યાગ થવા દે નહીં. કોઈ પણ રસ્તે અંદરનો ત્યાગ થઈ જાય તો પછી થઈ વાંધો નથી. અંદરનો ત્યાગ થઈ ગયો છે ને બધો. હા દાદા. પછી બીજો શું? અંદરનો ત્યાગ થઈ જાય તો પછી બધું મૂકી દે, ઘર બાર બધું મૂકી દે પછી તો અંદરનો ત્યાગ થઈ જાય. બહાર ત્યાગ. શું કહે છે? એ કે છે અંતરનો ત્યાગ થઈ જાય પછી ઘર બાર બધું મૂકી દે. પછી ત્યાગ અંતરનો ત્યાગ જો હોય તો પછી ઘર બાર બધું મૂકી દેવાનું હોય. એટલે મેં કહ્યું કે એ તો બાહ્ય ત્યાગ છે. અંદરનો ત્યાગ શું કરે? કરી પડે. અંદર ત્યાગથી બધું ખરી પડે, કરવું ના પડે. મેં શું છે બાહ્ય ત્યાગ તો મદદ કરનાર છે. અંદર ત્યાગ બાકી બાહ્ય ત્યાગ કઈ એ કઈ ખાસ જરૂરિયાત નથી. જરૂરિયાત નથી પણ ખરાબ પણ નથી. ના, ઉપકારી છે. ઉપકારી. અને તો એના ઉપકાર વગર થઈ જાય અંતર ત્યાગ, હા તો જરૂર નથી. જો અંતર ત્યાગ ને માટે છે આ બધું. મૂર્છા જાય એટલા માટે. મૂર્છા જાય. મૂર્છા ગઈ એટલે બધું ગયું. તું કહેતી ને મૂર્છા, મૂર્છા કોણ બોલે? તું બોલી દે ને. મૂર્છા ગઈ એટલે બધું ગયું. એને મૂર્છા નથી. એ કીધું કે તો ભાઈ બાય ત્યાગ કરો પણ બધાને બાય ત્યાગ થઈ શકતો નથી ને. એમ બાય ત્યાગ બધાથી થઈ શકતો નથી તો બાય ત્યાગ કરે છે ને તો એ અંતર ત્યાગ વિના બાય તો મુશ્કેલ છે. એ ત્યાગ છતાં પણ કરે છે ને જયારે એને થોડું ઘણું સમજણ પડી. વ્યવહાર સદવ્યવહાર જોશે. શું જોશે? સદવ્યવહાર નથી તો મોક્ષ નથી. અને સદવ્યવહાર થી ઉપર શુદ્ધ વ્યવહાર જોશે. શું જોશે? શુદ્ધ વ્યવહાર ને જરા વાર લાગે તો વાંધો નહીં, પણ સદવ્યવહાર તો જોશે જ. તો વ્યવહાર વગર મોક્ષ ના થાય. અને શાસ્ત્રમાં જે 8 રૂચક પ્રદેશો કયા છે ને અચલ અને બાકીના ચલ કયા છે? રૂચક પ્રદેશો કયા? શાસ્ત્રમાં જે 8 રૂચક પ્રદેશો કયા છે ને શાસ્ત્રોમાં જે 8 રૂચક પ્રદેશો કયા છે તે અચલ છે અને બાકીના તે ચલ અચલ છે છે અને બાકીના ચલ છે. તો એ ચલ રૂચક છે. પ્રદેશો કયા? એ રૂચક પ્રદેશો કયા? એ તો નાભી પ્રદેશ ના કયા છે? મધ્ય જે કોઈ પણ શરીરનો મધ્ય ભાગ સેન્ટર પ્રદેશ ના કયા છે? રૂચક પ્રદેશો ઈ અચલ જ રહે. ખુલ્લા છે. તેથી એ પોતાને ઘેર જઈ શકે. પોતાને ઘેરે ઘર જડે નહીં, બૈરી ને એનો ધણી ના જડે, ધણી ને એનો છોકરો ના જડે, ઓળખાય નહીં, એ બધું ભૂલી જાય. એટલું બધું આવરણ આવી જાય. શું થાય? આવરણ આવી જાય. એટલે એટલું ખુલ્લું છે તેના આધારે આ બધું ગાયો ભેંસો એમને ઘેર જાય છે. ઈ જ્ઞાન કેન્દ્ર છે. શું એ 8 રૂચક પ્રદેશો છે એ આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ છે. ધર્મ જ નહીં, આત્મા સ્વભાવથી જ ચોખ્ખો છે તેટલા ભાગમાં. ભાગમાં આત્મા સ્વભાવથી આવરણ નથી એની પર. હા. એટલે 8 રૂચક પ્રદેશોમાં આવરણ નથી. બાકી આવરણ બધા નથી, બીજે બધા આવરણ છે. આવરણ. એટલે જ આપણે ઘેર જઈ શકીએ તેમ કે હા. એટલું જ્ઞાન રહે છે. એ જ્ઞાન રહે છે. અને બીજી ટંકોત કિરણ ની વાત કરી છે ને. ટંકોત કિરણ માં ટંકોત કિરણ નો અર્થ જાણવો છે. એ બહેનો પૂછે છે કે ટંકોત કિરણ નો અર્થ શું? સંકોચનો અર્થ કોઈ કરી શકે નહીં. વિતરાગોનો પોતાની ભાષાનો શબ્દ છે. એનો અર્થ આપણી ભાષામાં કર્યો ખરો કે ભાઈ તેલ પાણી બે ભેગા થયા જુદા પાડી શકાય એવું છે, પણ તેનો અર્થ એ સાચો નથી. ટંકોત કિરણ ભગવાન સમજ્યા છે અને જ્ઞાની સમજે છે. જ્ઞાની શબ્દથી ના સમજાઈ શકે. શબ્દોથી સમજાઈ શકાય એવો નથી વસ્તુ. શબ્દો સમજાવી શકાય એવું નથી. એટલે પછી એવું કે પાણી ને તેલ બે ભેગું કરીએ શું થાય? બે એકાકાર થઈ જાય.
એકાકાર ના થાય, તો અલગ અલગ હા? એકાકાર ના થાય, તેલ તેલ ફરી તેલ તેલ જુદું કાઢવું નીકળી જાય ને તરી જાય ઉપર એવું તરીએ તેલ. આ ભેગું થયેલું છે કે છે ટંકોત્રી. ભેગું થયું ટંકોત્રી નો અર્થ તો બહુ સમજવા વાણીથી સમજાવવા એવો નથી. વાણીથી સમજાવવા એવું નથી. એટલો બધો ટંકોત્રી નો અર્થ. પણ તમારે વાણીથી આપણે સમજવું તો આટલું સમજાવાય કે બે ભેગો થાય નહીં. એવી રીતે આ દેહ અને આત્મા બે ભેગું થઈ ક્યારે ન શકતું થાય? નથી. એટલે ટંકોત કિરણ છે એટલે હા. આ દેહ ના આત્મા ક્યારે ભેગું નથી. પણ વિચાર કર્યો કે ભાઈ નહીં દેશ ને રાગનો પછી વિચાર કર્યો તો પણ દાદા મને એમ લાગે છે કે આપણા અક્રમ જ્ઞાનના હિસાબે તમે જે હું ચંદુલાલ છું એમ કીધું છે એ દ્વેષ છે, અને પછી એ ચંદુલાલ ને જે મૂર્છા, જો ચંદુલાલ હોય તો જ મમતા થાય છે. હું ચંદ્રલાલ છું એમ કહ્યું છે એ દ્વેષ છે. અક્રમ જ્ઞાન ના હિસાબે હું ચંદુલાલ છું એમ કહ્યું એ દ્વેષ છે. ના એ દ્વેષ કેમ કે એ દ્વેષ છે. એટલે અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન છે. દાદા એનાથી જ દ્વેષ ઉત્પન્ન થાય છે. શું કહે છે? એનાથી જ દ્વેષ ઉભો થાય ને કે છે. ના પણ મૂળ એ અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન એવું આપણે બાર કોક સમજે નહીં કોઈ માણસ. ખબર પડી ને? અજ્ઞાન બરોબર દાદા. દ્વેષ તો આ કોઈ પણ જીવનમાં જે વિષયો છે ને તે વિષયો દુઃખ દે છે. શું દે છે? વિષય દુઃખ દે છે. એટલે દ્વેષ થાય છે. હા. એટલે દ્વેષથી પ્રયત્ન કરીને કોઈ યાર બોલવા પ્રયત્ન કરે છે. શું કરે છે? પછી ઓલાવાનો પ્રયત્ન કરે છે. પછી સારું ખોટું પછી શીખ્યો હમ. કે આ કેરી રત્નાગીરી છે ના એ છે. એ રાખતો પછી ઘણા કાળે શીખ્યો. શું કહ્યું? રાગ પછી આવ્યો. રાખતો હતો જ નહીં. આ કેરી રત્નાગીરી ક્યારે જરૂર પડે? પેલી મળતી હોય તો પછી આ પેલી ના મળતી હોય તો બીજી જાતની. એટલે તો આ તો દાદા એની ગરીબ અને જો અવસ્થા ગરીબ માંથી જો આમાં આવે સારી અવસ્થામાં તો એનો રાગનો પ્રશ્ન ઉભો થાય એવું થયું. ત્યાં સુધી દ્વેષ જ. એટલે ગરીબ અવસ્થામાંથી સારી અવસ્થામાં આવે તો રાગ ઉભો થાય, નહીં તો ત્યાં સુધી દ્વેષ જ છે એમ થયું એનો અર્થ. કારણ ત્યાં સુધી એને મળતી જ નથી ઓલી વસ્તુ. આ જે આ મુશ્કેલી ક્યાંથી મળે? મનુષ્યને હાજતો છે ને હાજત હાજર હા, હાજર. એ બધી જ દ્વેષ વાળી છે. શું છે? એ બધી દ્વેષ વાળી છે. પછી ઉભો થયેલો છે. રાગ પછી પછી તો વેળા વેણ થયું કે આ આના કરતા આ સારું, એના કરતા આ સારું, એના કરતા આ સારું. પણ જયારે ભૂખ લાગી હોય ને તો સારું ખોટું કે છે નહીં કે કેટલા દાણા રોટલો ખાઈને બે દાડાનો હોય તો ખાઈ લે. 2-3 દિવસનો જૂનો હોય તો એ ખાઈ જાય. અને સાદો રોટલો હોય, રોટલી ઊંચી હોય અને પછી હજી બજારમાં જલેબી તૈયાર છે જલેબી એ રાખ અને આ મૂળ દ્વેષમાંથી ઉભું થયેલું છે. ખબર પડી ને? એટલે વિત દ્વેષ પહેલો આપણે કરીએ છીએ અને વિતરાગ તો થઈ રહે છે. થઈ ગયા ઘણી બાબતમાં થઈ ગયા. તમે પૂજ્ય કૃપાળુદેવ નો શબ્દ પૂજ્ય ખરી આટલો શબ્દ કેમ પૂછ્યો? બીજા નથી લખ્યા કૃપાળુદેવ? લખ્યા છે બધા બહુ લખ્યા છે. ત્યાગ વિરાગ ના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે, ત્યાગ વિરાગમાં તો ભૂલે નિર્ભાગ. જો સાધુ આચાર્ય છે તે આ શબ્દની કિંમત નથી કરતા. એ તો એને માનતા નથી ને બહુ. શ્રીમદ ને તો સાધુ આચાર્ય બહુ માનતા નથી ને. શ્રીમદ સંસારમાં હતા છતાં સાધુ જેવા હતા. સંસારમાં હતા છતાં સાધુ જેવા હતા. શ્રીમદ સંસારમાં હતા છતાં પણ સાધુ જેવા હતા. સાધુ મહારાજ એમને વંદન કરતા હતા. સાધુ મહારાજ એને વંદન કરતા હતા. હા, તમને શી ખબર પડી? પુસ્તકોમાં પુસ્તકોમાંથી. કેવી પુસ્તક? મોટે ધ્યાન નથી. પુસ્તકો છે 3-4 3-4 પુસ્તકો મારી પાસે શ્રીમદ ના છે. એમાંથી મેં
સાધુઓ તો એમના શિષ્ય હતા. પછી શિષ્ય થયા ને, પહેલા તો તેમને ખાનગીમાં દીક્ષા લીધેલી ને, એમના શિષ્ય હતા. એ પછીથી થયા ને, હે? એ પહેલા તો પછી દીક્ષા લીધેલી ને, પછીથી થયા ને. એટલે એના સંસારીના શિષ્ય સાધુ હા. શું? એમાં ટીકાઓ થઈ બધી. હા ટીકાઓ. ટીકાઓ ગાંઠ્યા નહીં પ્રભુથી. મારું સુખ તો બહાર તમારો પેલો પૂરો મારે નહીં જોતો, તમે રોટલા ના આપશો તો. બરોબર. એક રોટલા હારું તમારે તો બંધાઈ રહેવું. બીજું શું આજે પહેરાવા રાખે, દંગવા રાખે, રોટલા આપે બધું. માન આપે, હે? માન આપે. અરે માન ને શું કરવાનું? જે લોકો રોટલા ના ટીકા એટલા આપવા માટે બંધ કરી દે. થયેલી, ટીકા એટલા માટે થયેલી કે સાધુ દીક્ષા લીધી, કર્મને આધીન છતાં માણસ બધે ઠેકાણે દોડતો દોડતો જ જાય છે અને અટકતો જ નથી, તો એનું શું કારણ? શું કરનારે શું આવે? દુઃખ આવે છે માણસને દુઃખ તો આવે જ છે ને, કર્મને આધીન, અને છતાં સુખ અટકતો મેળવવા માટે નથી. ગમે ત્યાં દોડતો આવે છે, તમારી આગળ, બીજાની આગળ, કોની આગળ. છતાં શું કરે છે? છતાં અટકતો નથી, જરાય જ કરે છે. ક્યાં જાય તારે? દુઃખ માણસને આવે છે ને, સુખ મેળવવા માટે ગમે ત્યાં જતો રહે છે, તમારી આગળ આવતો રહે, બીજાની આગળ જતો, શ્રીમદ આગળ જતા રહે, ત્યાં મેળવવા માટે સાધુની આગળ જતા રહે. કોઈ આપી દે છે સુખ મેળવવા માટે, કોઈ આપી દે છે સુખ? આ મુંબઈમાં જેટલા બજાર છે ને, હા, એ બધા દુઃખની દુકાનો છે. સાચી વાત છે. જે જે ખરીદે તે દુઃખ જ ખરીદેલા હોય છે. છતાં તમે પણ જાય છે આવે સુખ માટે, મેળવવા જાય છે તમારી સુખ આગળ. માટે. હા, પણ દુકાન બધા બધી સુખ દુઃખની મેળવવા માટે આવ્યા છે ને, કઈ ને કઈ ભીખા થયેલી છે ને, છે. એ દુકાનો સુખની માણસની નથી. જિજ્ઞાસા કરે સુખ મેળવવા માટે, આ દુઃખ છે, મને આ પણ એ દુઃખ કહે છે કે માણસની જિજ્ઞાસા તો સુખ મેળવવાની હોય છે અને સુખ માટે ફાંફા મારે છે, હા, પણ એને સુખ મળતું નથી. સુખ બે પ્રકારનું, એક ભૌતિક સુખ ને એક સાચું સુખ. ભૌતિક સુખ આ સુખ આવે, દુઃખ આવે, સુખ આવે, દુઃખ આવે, એ તમને નથી આવતું. આવે. તમે જ કયું સુખ કહો છો? માણસ સુખ, કયું સુખ હોય? માણસ બે સુખ, એક ભૌતિક સુખ, એ સુખે હોય ને સાથે દુઃખે આવે. શાંતિથી જીવી શકે એવું એવું દુઃખ ના આવે કદી, શાંતિથી જીવી શકે એવું સુખ જોઈએ છે. સુખમાં માણસ હોય તો બધું થઈ શકે છે ને. સુખમાં આવે તો બધું થઈ શકે. પ્રોવિડન્ટ બધું મળી જાય તો મળી જાય, શાંતિથી. બધું મળી જાય, શાંતિથી. તમામ દુઃખથી મુક્તિ માગવાની. કેવી માગવાની? શાંતિ જીવવાની વાત નહીં, તમામ દુઃખની માગતી મુક્તિ. તમામ દુઃખમાંથી મુક્તિ. શાંતિથી જીવે તો પ્રોવિડન્ટ ફંડ આવે એટલે શાંતિથી જીવે. શું રહી ગયું? પહેલી બે કરે એટલું જ કાળી બરાબર નથી. પણ એ સુખ છે, સાચું સુખ છે. પ્રોવિડન્ટ ફંડ થી જ માણસ જીવે શાંતિથી, સાચું સુખ છે. એ પણ સાચું સુખ જોઈએ છે. એવી રીતે પણ સાચું સુખ જોઈએ છે. કાયમ ન જોઈએ, કાયમ ન થાય. કાયમ. કૃપાળુદેવ કહ્યું છે એવું એનો માનતા નથી ને તમે? કૃપાળુદેવ માનીએ છીએ. માને છે, માને છે. હા રે, અહીં કામ દર્શન કરે ને? મહારાજ દર્શન કર્યા, આવીને પહેલા દર્શન કર્યા, પહેલા ત્યાં દર્શન કર્યા, એમ? હા, પછી તમારા એમને કર્યા. એમને પછી કહ્યું- આપના કર્યા. એમને કહેલું એકું શબ્દ માનતા નહીં તમે. રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ. દર્શન રોકી દીધા? ઓકે, જીવો સ્વતંત્ર તો પામે. એક એ કૃપાળુદેવનું વાક્ય છે, તમે બોલો છો એ પ્રમાણે તમે કર્યું એમ પૂછે છે. નથી કર્યું દાદા. એ પ્રમાણે કર્યું નથી. અમે કોને કહ્યું એ નથી થઈ થઈ. રોજ કહીએ છીએ, રોજ કહીએ છીએ દાદા. રોજ કહીએ છીએ. હજી આવતું રોજ કહીએ છીએ દાદા. શું કહો છો તમે રોજ? રોજ એમનું હે પ્રભુ શું કહું, દીના નાથ દયા, હું તો દુઃખ, ઘણા દુઃખો છે આપણે તો, કે આ તારો અમને દુઃખમાંથી આ. એ કહે છે કે મેં એમને ઘણી વખત કહ્યું, હે પ્રભુ શું કહું, શું કહું, ના ના તારો દુઃખ માંથી. એ કે છે હું જીવતો તો તાર ના કહ્યું માથે પડવા કરે. જય જીવતો હતો સાંભળે ખરો તારું. હું જીવતો જ નથી, આ કામ શું
એમને શું કહ્યું? સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે તે બંધન છે. શું છે? સજીવન મૂર્તિ વગર. બીજું કઈ કહ્યું છે? બીજું કઈ શોધમાં એવું લખ્યું છે ને? શું લખ્યું છે? કે મોક્ષ જોતો હોય તો જ્ઞાની પાસે જા, અને ત્યાં ન મળે તો મારી પાસે આવજે, એવું કહેલું છે શ્રીમદે. કેમ જતા નથી જ્ઞાની પાસે? એ કે છે આવ્યો છું ને જ્ઞાની પાસે આજે. કેટલા વર્ષ છે? એ તો યાર એમને ખબર, હા? જયારે મને ખબર મળી અને જયારે મને મોક્ષ મળશે એ પ્રમાણે કર્યું એટલે એમને સાથે એમને વચન આપ્યું છે ને કે જો મોક્ષ ના મળે તો મારી પાસે જે વચન આપ્યું છે ને, આ બેઠા છે ને આપણે બોલીએ છીએ ને, માટે અહીંયા આવતા રહે મોક્ષ મળે. એમનું આપેલું વચ્ચે દાદા પાડી જાય ને. દાદાએ પાડવું જ જોઈએ ને, દાદાએ પાડવું જ જોઈએ ને. એટલે મેં કહ્યું જ્ઞાની પાસે જાય તો દાદાએ પાડવું પડે, એટલે દેખી વાત. શું નામ છે ભાઈ નું? શું નામ? શાંતિલાલ. શાંતિલાલ. કાયમ ના શાંતિ લાગે. કાયમ ના કોઈ હેતુ હશે, તો કેવી રીતે શાંતિ? નામ નાખ્યું શાંતિલાલ ભાઈ. કાયમ કોઈ હેતુ હશે? કાયમ ના કોણ? કાયમ શું? કાયમ નો અમલ પતો તો છે, નામ છે એટલે બોલાવી છે શાંતિલાલ નામ. એ નામ નામ શાંતિલાલ કાયમ ના નહીં, પણ કાયમ નું શું તો પછી? કાયમ ના શું અમલ પટ્ટો છે આપણો અમલ એ પટ્ટો. બરોબર છે. શાંતિલાલ એ કાયમ નું નહીં. દાદા એમ પૂછે તો કાયમ નું શું? નામ થોડું કાયમ નું રહે છે, અંદર દેશ કાઢો તો તો કાયમ નું સરનામું આવું લખે છે. અમારું કાયમ નું સરનામું સત્ય કાઢવો પર સરકારે શોધખોળ કરી છે ને હા, કે તમને પરમાનન્ટ કરવાના છે. હા, permanent. એટલે પરમાનન્ટ એમાં ભૂલ થતી છે. સનાતન માં પરમાનન્ટ હા, એ તો પેલું વ્યવહારિક એમ ગણાય ને, વ્યવહારની દ્રષ્ટિએ પરમાનન્ટ નું થયું છે. આ તો આપણી દ્રષ્ટિએ તો આ વાત જુદી છે ને. હે આપણી દ્રષ્ટિની વાત જુદી છે ને, એ તો વ્યવહારની વાત છે ને દાદા. ગવર્મેન્ટ કે પરમાનન્ટ એડ્રેસ કહ્યું તો પછી વ્યવહારમાં જે હોય તે લખવું પડે. શું નામ કે છે ભાઈ? શાંતિભાઈ. શાંતિલાલ. શાંતિલાલ ગાળો પડે તમને અસર થાય છે? ક્રોધ આવી જાય છે ક્યારેક. ક્રોધ આવી જાય છે. ક્યારેક આવી ક્રોધ આવી જાય છે. યાર ક્યારેક ક્રોધ આવી જાય છે. ક્યારેક આવી જાય છે. દેવ સાંભળો છો એવું ના બોલશો. કેટલા વર્ષથી કરવા દે એને પગે લાગો છો? 10 વર્ષથી 10 વર્ષથી. ભૂલ કબૂલ કરવાનું 10 ભૂલ વર્ષ. કબૂલ કરીએ છીએ ને આપણે. હા 45 દાદા, એમનું સજાતમ સ્વરૂપ પરમ ગુરુ રોજ રટન કરીએ છીએ, છતાં એને ક્રોધ આવી જાય છે સંસારી માણસને. છોકરા પર ક્રોધ આવી જાય, છોકરીઓ પર આવી જાય ક્રોધ. કયા પણ કરીએ પણ છતાં તમારે દાવ મળી દો દબાવી દેવો શું થાય? હા, બીજું થાય. કયું કરીએ લાભ તો કશો તો નથી. આ બરોબર છે ને? મનકામ સજાતમ સ્વરૂપ પરમ ગુરુ. હા, એ તો. દાદા, એ કે છે કે આ હું જે સહજાતમ સ્વરૂપ પરમ ગુરુ એમ જે મારા ગણું છું એ બરોબર છે ને? હમણાં ગણજો, પછી નહીં ગણાય, પછી બંધ થઈ પડશે. હમણાં કરો છો તે બરોબર. પણ આ તો ના મળ્યું તો આપણા શું કે ના મળ્યા પણ કેણા ના છે ને કે કેળા ગામના છે ને કે એ રીતે ચાલે લોકો. ને એમ ખેતીભાઈ નો તો પ્રશ્ન બીજો છે કે અહીંયા આપણો ભેટો થયો એમનો, હા તો આ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એમ એ પ્રકટ કરતા હતા, એટલે અહીંયા ભેટો થયો એવું કઈ બની શકે ને? એમ એ સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બને ને એવો. લાભ તો થાય, હા, લાભ થાય ને એ રીતે. લાભ તો થાય ને એવો લાભ તો થાય. એવો લાભ તો થાય. હા, કઈ કર્યાનો નકામો જાય છે. લક્ષ્મી એ ભૂખ છે, પરિગ્રહ છે કે મૂર્છા છે? કેવું? લક્ષ્મી. લક્ષ્મી લક્ષ્મી શું છે? પરિગ્રહ છે, ભૂખ છે કે મૂર્છા છે? લક્ષ્મી પરિગ્રહ વગર પરિગ્રહ છે મૂર્છા છે, પછી કે મૂર્છા છે પછી પરિગ્રહ મૂર્છા છે. અને ભૂખ કે ભૂખ છે? ભૂખ. ભૂખ. ભૂખ.
પરિગ્રહ એ નથી અને ભૂખે નથી, મૂર્છાય નથી. લક્ષ્મી મૂર્છા પણ નથી, પરિગ્રહ પણ નથી, ભૂખ પણ નથી. તે હોય ને તો સાધુઓને છે તે અસર થાય લક્ષ્મી નું પરિગ્રહ. બરાબર ને? તમે એને ભૂખે નથી, તમે મૂર્છાય નથી. બરાબર ને? બધું અજ્ઞાનતા લઈને છે. અજ્ઞાનતાને લીધે છે. હા, લક્ષ્મી ને સાધુ મહારાજ ને છે કઈ લક્ષ્મી નું પરિગ્રહ? ભૂખ છે તારે? મૂર્છા છે? હા. લક્ષ્મી એવી હોય તો ગમે તો દરેક ને થવી જ જોઈએ. અડાડીને પછી બેસી જાવ. જય સચિદાનંદ. જય